નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ન્યૂઝ ટોપ 9 સાથે હું છું જગદીશ। સમાચારની શરૂઆત અને સૌથી પહેલા જોઈશું બજેટના ટોપ 9 સમાચાર। નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટને રજૂ કર્યું। અંતરિમ બજેટમાં સરકારની સૌથી મોટી જાહેરાત। આ વર્ષે કર માળખામાં કોઈ ફેરફાર નહીં, કરદાતાઓને કોઈ વધારાની રાહત નહીં, ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, કોર્પોરેટ ટેક્સ ઘટાડી 22%, 7 લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સમાં છૂટ। દેશના યુવા વર્ગને આત્મનિર્ભર બનાવવા પર ભાર। બજેટમાં સ્ટાર્ટઅપ માટે મોટી જાહેરાત। સ્ટાર્ટઅપ પર ટેક્સ છૂટની જાહેરાત, જ્યારે રિસર્ચ ઇનોવેશનમાં 1 લાખ કરોડની જોગવાઈની જાહેરાત। રેલવે અંગે અંતરિમ બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત થઈ। રેલવે માટે 3 નવી યોજના લાગુ। 3 નવા રેલ કોરિડોર બનાવાશે। 40,000 વંદે ભારત કોચ બનાવાશે। સમગ્ર દેશમાં પર્યટનના વ્યાપક વિકાસ પર ભાર અપાશે। લક્ષદ્વીપમાં નવી યોજનાઓની શરૂઆત થશે। પ્રવાસન સ્થળોના બ્રાન્ડિંગ માટે રાજ્યોને સહાય અપાશે। તીર્થક્ષેત્રોના વિકાસ પર સંપૂર્ણ ભાર આપવામાં આવશે। નિર્મલા સીતારમણનું સંબોધન। 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું। 78 લાખ લોકોને સ્વનિધિ યોજનાની મદદ પહોંચી। 34 કરોડ રૂપિયા PM જનધન એકાઉન્ટમાં મોકલ્યા। નાણાં પ્રધાને જણાવ્યું કે ગરીબ, મહિલા, યુવા, અન્નદાતા સમાન ખેડૂત પર ફોકસ। PMની સૂચના, તેમના વિકાસમાં જ દેશનો વિકાસ, તેમના સશક્તિકરણમાં દેશનું સશક્તિકરણ, ગરીબ કલ્યાણ દેશનું કલ્યાણ। પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરતા જણાવ્યું કે 3 કરોડ ગરીબોને ઘર આપવાનું લક્ષ્યાંક પૂરું થયું, જ્યારે 2 કરોડ લોકોને ઘર આપવાનું કામ આગામી 5 વર્ષમાં પૂરું કરાશે। ખેડૂતો અને ગ્રામીણ વિકાસની વાત કરતા નાણાપ્રધાને કહ્યું, અમારી સરકારે ખેડૂતો માટે MSPમાં વધારો કર્યો। ગ્રામીણ વિકાસ યોજના ઝડપથી લાગુ કરી। 4 કરોડ ખેડૂતોને પાક વીમો અપાયો। 11.8 કરોડ ખેડૂતોને આર્થિક મદદ અપાઈ। નિર્મલા સીતારમણે લખપતિ દીદી યોજનાની કરી વાત। 3 કરોડ દીદીઓને લખપતિ દીદી બનાવીશું। 1 કરોડ મહિલા લખપતિ દીદી બની ગઈ છે। PM મોદીએ બજેટને વધાવ્યું, કહ્યું બજેટ 4 સ્તંભોને મજબૂત કરશે। મહિલાઓ, ખેડૂતો, ગરીબો માટેનું બજેટ। PM મોદીએ કહ્યું કે આ દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ, વિકસિત ભારત માટે સમર્પિત બજેટ। આ બજેટ યુવા ભારતની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે। બજેટમાં મજબૂત ભવિષ્યની ગેરંટી, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગને મજબૂત કરવા માટેની યોજના બનાવવામાં આવી છે।